સ્વાગત છે આપનું ફરીથી સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના ટેક્સટાઇલ હબ ગણાતા કમેલા દરવાજા વિસ્તારમાં આશરે આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ છે। અહીં આવેલી જાણીતી મિલેનિયમ એક માર્કેટની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગના 4 સ્ટેશનની ગાડીઓ તત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને આગને વધુ ફેલાતી અટકાવવા માટે પાણીનો પણ મારો ચલાવી કામગીરી શરૂ કરવામાં આવી છે। સદનસીબ અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી નથી શકાયું। સુરત શહેરમાં ફરી એકવાર આગની ઘટના બની છે અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે તે મિલેનિયમ વન માર્કેટમાં આ પ્રમાણેના દ્રશ્યો છે અને આગ લાગી છે ત્યારે જે રીતે કોલ મળવાની સાથે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ, બીજી તરફ પોલીસ પણ અહીંયા આવી ચૂકી છે। પરંતુ જે પ્રકારનો માહોલ અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે સાડીઓની જે દુકાન હતી એટલે આમાં ચોક્કસથી બહુ મોટું નુકસાન જે થવાની ભીતિ છે તે હાલ સેવવામાં આવી રહી છે, પરંતુ કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી। પરંતુ પોલીસ અને ખાસ કરીને અહીંના લોકોને પણ જે લોકો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લોકોને અપીલ કરી અને જે રીતે કહી રહ્યા છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય ત્યારે કેટલાક શું કહેશો ક્યારે आग लगी साहब ने कई रीति घटना। मेरी बात सुनो, थोड़ी देर रुको, ये हालत बहुत खराब है, एक बार होने दो, ये सब जो हो रहा है कंट्रोल हो रहा है, एक बार उसका प्रॉपर एक तरीका निकले तो फिर कोई बात भी करे। इस तरह से आग लगी आपको कितनी जानकारी हुई? अभी रुकी थोड़ी તો જે રીતે જોઈ શકાય તે મુજબ ખાસ કરીને અફડાતફડી જેવો માહોલ અને અત્યારે અહીં વેપારી કે પોસ્ટાના જે અધિકારીઓ છે તે કંઈ બોલી શકતા નથી, પરંતુ જે રીતે આગ લાગવાની સાથે ધુમાડો અને જે રીતે નુકસાન છે તે મોટા પાયે થવાની જે શક્યતા છે તે દેખાઈ રહી છે। બીજી તરફ પાણીનો આ પ્રમાણે મારો ચલાવી અને જે રીતે આગ પર કાબુ મેળવવાનો છે તે પ્રયાસ કર્યો છે, પરંતુ જે રીતે ધુમાડો છે તે રોકાઈ રહ્યો નથી અને આ પ્રમાણે જોઈ શકાય છે કે મોટું જે નુકસાન છે તે થવાની ભીતિ છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે હજુ પણ આગમાં જે રીતે ઉપરના ફ્લોર ઉપર જે રીતે ધુમાડાના ગોટા છે તે દેખાઈ રહ્યા છે એટલે આગ ક્યાંક ને ક્યાંક જે ફાયરના અધિકારીઓને જે રીતે મિલેનિયમ માર્કેટનું સ્ટ્રક્ચર છે એટલે તેમાં પાણી પહોંચાડવું આગ પર કાબુ મેળવવો ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલ પડતું હોય તેવા દ્રશ્યો ચોક્કસ છે, પરંતુ જે રીતની આગ અને જે રીતના ધુમાડા છે તે ઘણું બધું કહી જાય છે। એટલે આગ ઘણી મોટી અને જે રીતે મિલેનિયમ માર્કેટમાં વેપારીઓને છે તે મોટું નુકસાન થવાની ભીતિ છે તે ચોક્કસપણે દેખાઈ રહી છે, પરંતુ હાલ અત્યારે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે। અને બીજી તરફ જે રીતે ફાયર વિભાગની ટીમ દ્વારા અને માર્કેટમાં સર્વત્ર જગ્યાએ પાણી દેખાઈ રહ્યું છે એટલે આ પ્રમાણેના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। અને જે રીતની આગની ઘટનામાં સતત વધારો તેમાં પણ ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલ માર્કેટોમાં એટલે મિલેનિયમ વનની માર્કેટમાં આગમાં વેપારીઓને લાંબુ ટૂંકું જે નુકસાન થવાની ભીતિ છે તે અહીં દેખાઈ રહી છે અને આગ પર અત્યારે હાલ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો છે તે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।